અંબાજીના ચીખલા ગામ નજીક હાપરામાં લાગી આગ. ચીખલાના પાદરા ફળીમાં આદિવાસીનું ઝૂંપડું બળીને ખાક. ઝૂંપડામાં ઘર વખરી સહિત રોકડ નાણાં પણ બળી ગયા. ઘરમાં બાંધેલા 5 બકરાઓના પણ બળીને ભડતું થઈ જતા મોત નીપજ્યા. પાડોશીઓએ ડોલ અને બેડાથી આગ ઓલવાના કર્યા પ્રયાસ, બાજુનું ઘર બચી ગયું. માલિક વિરમપુર ગયેલો હોવાથી ઘરમાં કોઈ વ્યક્તિનો ન હોવાથી મનુષ્ય જાનહાનિ ટળી. આદિવાસીના આ ઘરમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ. ગામના સરપંચ પણ પહોંચ્યા ઘટના સ્થળે. પોલીસ સ્ટેશન અને પંચાયતમાં કરાઈ જાણ. મકાઈ હતી. એ 4 વાગ્યા જેવો ફોન આવ્યો હતો કે ગોવાભાઈનું ઘર સળગ્યું છે. પછી અમે પંચાયતમાં બીજું કામ મૂકીને જગ્યા ઉપર આવ્યા. જગ્યા ઉપર આવીને ખરેખર જોયું કે ઘર સળગી ગયું છે અને ઘરના અંદર 5 બકરા પણ હતા, એ પણ સળગીને રાખ થઈ ગયા અને અનાજ પણ સળગીને રાખ થઈ ગયું. પછી અમે પંચાયત તરફથી તાલુકા પંચાયતને જાણ કરી. તાલુકા પંચાયત તરફથી ટીડીઓ સાહેબશ્રીનો પણ ફોન આવ્યો અને જગ્યા ઉપર એ લોકો તલાટી પણ આવવાના છે થોડી વારમાં અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે એમને કોઈ પણ રાહત મળે સરકારશ્રી તરફથી.